નમસ્તે મિત્રો, ગયા શનિવારે એક મેનેજમેન્ટને લગતા એક ટ્રેનિંગ કાર્યક્રમમાં એક યુવાને લંચ બ્રેકમાં મારી પાસે આવીને કહ્યું કે તમે આટલા વર્ષોના અનુભવી છો અને એક ઉચ્ચ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર કાર્યરત છો, તો મને એ કહેશો કે શું દરેક વખતે ક્વોલિટી જ અગત્યની હોય કે ક્યારેક ક્વોન્ટિટી ઉપર પણ ધ્યાન દેવું જોઈએ? આ એક ધર્મસંકટ જેવો પ્રશ્ન હતો. બધા જાણે છે અને કહે છે કે ક્વોલિટી સર્વોપરી છે, પણ અમુક સંજોગોમાં ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપીએ તો ભવિષ્યમાં સારી ક્વોલિટી ઉત્પાદિત થઈ શકે. આ વાત સમજાવવા એક નાની વાર્તા સાંભળીએ. હા, આજની આ વાર્તાના સ્પોન્સર છે IPL ટોયઝ એન્ડ ગેમ્સ લાઇબ્રેરી વડોદરા. આ IPL ટોયઝ એન્ડ ગેમ્સ લાઇબ્રેરીમાં બાળકો તથા સિનિયર સિટીઝન માટે જાત જાતની બુક, ટોયઝ અને ગેમ્સ નજીવી કિંમતે ભાડે મળે છે, જે દર અઠવાડિયે બદલાવી પણ શકાય છે. તેમનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જરૂરથી લાભ લેશો. પેલી વાર્તા કંઈક આવી છે. એક ફાઇન આર્ટ્સ કોલેજમાં એક પ્રોફેસર પોટરીના એટલે કે માટીકામના ક્લાસ લેતા. એક વખત તેમણે ક્લાસના વિદ્યાર્થીઓને 2 જૂથમાં વહેંચી બંને જૂથને અલગ અલગ ક્લાસમાં બેસાડ્યા. હવે પહેલા જૂથના વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે તમારી પાસે 4 કલાકનો સમય છે, તમારે બધાએ ભેગા મળી માત્ર એક જ પણ ખૂબ સુંદર કારીગરીવાળો પોટ બનાવવાનો છે. જ્યારે બીજા જૂથના વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે 4 કલાકની અંદર તમારે દરેક જણે વધુમાં વધુ સંખ્યામાં પોટ્સ બનાવવાના છે. પહેલા જૂથના વિદ્યાર્થીઓ તેમને આપેલું કાર્ય પૂરું કરવા શરૂઆતનો ઘણો સમય પ્લાનિંગ અને ડિઝાઇન તૈયાર કરવામાં લગાડ્યો અને ત્યારબાદ પોટ તૈયાર કરવામાં લાગ્યા. આ બાજુ બીજા જૂથના વિદ્યાર્થીઓએ પોતાના ચાકડા ઉપર પોતપોતાના ઝડપથી પોટ બનાવવા લાગ્યા. શરૂઆતમાં તો ઘણા પોટ બેડોળ અને તૂટેલી ધારવાળા બન્યા, પણ જેમ જેમ તેમનો હાથ બેસતો ગયો, મહારત આવતી ગઈ, તેમ તેમ તેઓ સારા પોટ બનાવવા લાગ્યા. 4 કલાક પછી પ્રોફેસરે બંને જૂથના વિદ્યાર્થીઓને એક મોટા હોલમાં ભેગા કર્યા અને દરેકના પોટ સામે મૂક્યા, બધાને દેખાય એ રીતે. બધાના આશ્ચર્ય વચ્ચે પહેલા જૂથે બનાવેલ એક પોટ કરતાં બીજા જૂથના કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા છેલ્લા કેટલાક પોટ્સ ખૂબ વધુ સારા, ઘાટવાળા અને નાજુક પણ સુંદર બન્યા હતા. પછી પ્રોફેસર આ પ્રયોગની શીખ આપતા બોલ્યા કે જો માત્ર ક્વોલિટી કે પરફેક્શન પર જ શરૂથી ધ્યાન આપીએ ને તો કદાચ પરિણામ સારું ના પણ આવે, પરંતુ જો શરૂઆતમાં ક્વોન્ટિટી પર ધ્યાન આપી પ્રેક્ટિસ કરતા રહીએ તો આ પ્રેક્ટિસ તે કાર્યમાં મહારત હાસિલ કરવામાં મદદરૂપ થાય અને એ આગળ જતાં સારી ગુણવત્તા એટલે કે પરફેક્શનવાળા ઉત્પાદન તૈયાર કરવામાં મદદરૂપ થાય. આજકાલના મેનેજમેન્ટના સેશન્સમાં કહેવામાં આવે છે કે ફેલ ફાસ્ટ, ફેલ ફોરવર્ડ, એટલે કે ઝડપથી નિષ્ફળ થાઓ અને આ નિષ્ફળતા આગળની બાજુ હોય તે રીતે નિષ્ફળ થાઓ. એનો સાદો મતલબ છે કે સંપૂર્ણ કુશળતાની રાહ જોયા વગર નાના પાયે કાર્ય ચાલુ કરો, તેમાં ઝડપથી નિષ્ફળ થાઓ, તે નિષ્ફળતામાંથી શીખ મેળવો અને નવી શરૂઆત કરતા જાઓ. પેલા યુવાનને આ વાર્તા ખૂબ ગમી અને તેણે જણાવ્યું કે તે પરફેક્શન માટે રાહ જોતો હતો, તેમ ના કરતા હવે ફેલ ફાસ્ટ ફેલ ફોરવર્ડ અપનાવી અને સફળતા માટે કાર્યરત થઈ જશે. તમારો કોઈ આવો અનુભવ હોય ને તો અન્યના ફાયદા માટે અહીં કોમેન્ટ બોક્સમાં લખી જણાવો. કોને ખબર તમારો આવો પ્રયાસ કોઈકના માટે માર્ગદર્શક બની રહે. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા એક નવા મોટિવેશનલ વિડીયો સાથે ફરી હાજર થઈશ. ત્યાં સુધી તમે પણ ફેલ ફાસ્ટ ફેલ ફોરવર્ડની નીતિ અપનાવી સફળતાના માર્ગ પર ચાલતા રહેજો મિત્રો.
આવજો.